આજે એક મસ્ત સફર પર નીકળીએ ભારતીય બંધારણના બિલકુલ શરૂઆતના પહેલા 51 અનુચ્છેદોની સફર આને ખાલી કાયદા કાનૂનની વાત ન સમજતા આ ખરેખર તો એક દેશના ઘડતરની કહાણી છે એ બ્લુપ્રિન્ટ જેણે આજના ભારતનો પાયો નાખ્યો તો ચાલો આ રાષ્ટ્ર નિર્માણની કહાણીને જરા ઊંડાણથી સમજીએ આખી વાતને આપણે 4 ભાગમાં વહેંચી દઈએ જેથી સમજવામાં સહેલું રહે પહેલા આપણે દેશનો નકશો સમજીશું પછી જાણીશું કે આ દેશમાં રહેનારા નાગરિકો કોણ છે ત્યાર પછી તેમના અધિકારો શું છે એની વાત કરીશું અને છેલ્લે દેશના ભવિષ્ય માટે શું લક્ષ્યો રાખવામાં આવ્યા છે એના પર નજર કરીશું તો શરૂઆત કરીએ પહેલા ભાગથી અનુચ્છેદ 1 થી 4 જે આપણા દેશનો ભૌગોલિક નકશો તૈયાર કરે છે આને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે કે ભારતને એક મોટું ઘર સમજી લઈએ હવે કોઈ પણ ઘર બનાવવું હોય તો સૌથી પહેલું કામ શું કરવું પડે બરાબર ને એની જમીન અને એની સરહદો નક્કી કરવી પડે બંધારણનો પહેલો ભાગ બરાબર આ જ કામ કરે છે અને જુઓ સૌથી મજાની વાત શું છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ આખી પ્રક્રિયાને કેટલી સરળ બનાવી છે અનુચ્છેદ 1 ઘરનું નામ પાડે છે ઇન્ડિયા એટલે કે ભારત પછી આવે છે અનુચ્છેદ 2 જે કહે છે કે ભાઈ ભવિષ્યમાં કોઈ નવો રૂમ ઉમેરવો હોય મતલબ કે નવું રાજ્ય જોડવું હોય તો સંસદ એ કરી શકે છે અનુચ્છેદ 3 ઘરની અંદરના નકશામાં ફેરફાર કરવાની છૂટ આપે છે કોઈ રાજ્યનું નામ બદલવું હોય કે એની સીમાઓ અને અનુચ્છેદ 4 સ્પષ્ટ કરે છે કે આ બધા ફેરફારો માટે કોઈ મોટા બંધારણીય સુધારાની માથાકૂટ નહીં બસ એક સાદા કાયદાથી કામ પતી જાય કેટલું પ્રેક્ટિકલ વિચાર્યું છે નહીં સારું તો ઘરનો નકશો તો બની ગયો પણ હવે સૌથી મોટો સવાલ આ ઘરમાં રહેશે કોણ બરાબર ભારતની સરહદો તો નક્કી થઈ ગઈ પણ હવે એ નક્કી કરવાનું હતું કે આ મોટા પરિવારના સભ્યો કોણ ગણાશે એટલે કે દેશના નાગરિક કોણ કહેવાશે એ સમયે જેવો હતો દેશના ભાગલા પડ્યા હતા લાખો લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવી રહ્યા હતા આવી અફરાતફરીમાં ભારતીય કોણ છે એ નક્કી કરવું સહેલું નહોતું એટલે નાગરિકતાના નિયમો એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ બનાવાયા જે ભારતમાં હતા જે પાકિસ્તાનથી આવ્યા કે જે પાછા ફર્યા બધા માટે નિયમો હતા પણ એક વાત એકદમ ક્લિયર હતી બેવડી નાગરિકતાને કોઈ સ્થાન નહીં અને સૌથી અગત્યની વાત ભવિષ્યમાં નાગરિકતા પર કોઈ પણ કાયદો બનાવવાની પૂરેપૂરી સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે જ રહેશે ચાલો હવે વાત કરીએ બંધારણના એ ભાગની જેને ખરેખર એનું દિલ કહી શકાય આપણા મૂળભૂત અધિકારો આ એવા નિયમો છે જેની સાથે કોઈ બાંધછોડ નહીં આ દરેક નાગરિક માટે એક સુરક્ષા કવચ છે જેમ ઘરમાં અમુક નિયમો હોય જે બધાનું રક્ષણ કરે બસ એ જ રીતે આ અધિકારો આપણને કોઈ પણ અન્યાય સામે બચાવે છે આપણું બંધારણ આપણને મુખ્ય 6 પ્રકારના મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે અને આ ખાલી નિયમો નથી આ એવી ગેરંટી છે જે દરેક નાગરિકના સન્માન અને વિકાસ માટે જરૂરી છે જેમ કે પહેલો સમાનતાનો હક એટલે કાયદાની નજરમાં બધા સરખા બીજો સ્વતંત્રતાનો હક બોલવાથી માંડીને ગમે ત્યાં હરવા ફરવાની આઝાદી પછી છે શોષણ સામેનો અધિકાર પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા પોતાની સંસ્કૃતિ અને શિક્ષણને સાચવવાનો અધિકાર અને છેલ્લે જે કદાચ સૌથી વધુ મહત્વનો છે બંધારણીય ઉપાયોનો અધિકાર આ જે છેલ્લો અધિકાર છે ને બંધારણીય ઉપાયોનો અધિકાર એ જ આપણને તાકાત આપે છે કે જો સરકાર આપણા બીજા કોઈ પણ હક છીનવાની કોશિશ કરે તો આપણે સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકીએ અને એટલે જ આના મહત્વને સમજીને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો હતો કેમ કારણ કે આ જે માસ્ટર કી છે જે બાકીના બધા અધિકારોના તાળા ખોલે છે જો આ ન હોય તો બીજા બધા અધિકારો ખાલી કાગળ પર લખેલા શબ્દો બનીને રહી જાય ઓકે તો ઘરનો નકશો તૈયાર ઘરમાં કોણ રહેશે એ નક્કી અને ઘરના પાકા નિયમો પણ બની ગયા પણ કોઈ પણ સારો પરિવાર ખાલી નિયમો પર ચાલે ના ને એના કેટલાક સપના હોય છે આગળ વધવાના લક્ષ્યો હોય છે બસ બંધારણનો ચોથો ભાગ આપણને એ જ સપના અને લક્ષ્યોનો રસ્તો બતાવે છે આ લક્ષ્યો એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હવે જુઓ મૂળભૂત અધિકારો અને આ સિદ્ધાંતો વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે મૂળભૂત અધિકારો એ છે જે સરકાર આપણી પાસેથી છીનવી નથી શકતી અને જો એવું થાય તો આપણે કોર્ટમાં જઈ શકીએ જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકાર માટે એક સલાહ છે એક દિશા છે કે દેશને સારો બનાવવા માટે તેને શું કરવું જોઈએ એ સરકાર માટે એક નૈતિક હોકાયંત્ર જેવું છે અને આ લક્ષ્યો કેવા છે એ એક એવા ભારતનું સપનું બતાવે છે જ્યાં સામાજિક અને આર્થિક ન્યાય હોય જ્યાં સ્ત્રી પુરુષને સમાન કામ માટે સમાન પગાર મળે જ્યાં આપણે આપણા પર્યાવરણનું ધ્યાન રાખીએ અને ભારત આખી દુનિયામાં શાંતિનો સંદેશ ફેલાવે આ એ આદર્શો છે જેના તરફ આપણે સતત આગળ વધવાનું છે તો આ રીતે આપણે આખી બ્લુપ્રિન્ટના એક ભાગને જોડી દીધો છે હવે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ છે ટૂંકમાં કહીએ તો અનુચ્છેદ 1 થી 4 ઘરનો નકશો બનાવ્યો 5 થી 11 નક્કી કર્યું કે ઘરમાં કોણ રહેશે 12 થી 35 ઘરના નિયમો એટલે કે આપણા અધિકારો નક્કી કર્યા અને 36 થી 51 ઘરના ભવિષ્યના સપના એટલે કે દેશના લક્ષ્યો નક્કી કર્યા એક રાષ્ટ્રની આખી બ્લુપ્રિન્ટ અને આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે 70 વર્ષથી પણ વધારે સમય પહેલા લખાયેલા આ 51 અનુચ્છેદો આજે પણ આપણા રોજિંદા જીવન આપણા સમાજ અને આપણી રાજનીતિને કઈ રીતે અસર કરે છે આ એવો સવાલ છે જેના પર વિચારવું આજે કદાચ